નર્મદા આ ફક્ત એક નદીનું નામ નથી, આ તો મધ્ય ભારતની ધડકન છે. ચલો આજે આપણે આ અદ્ભુત નદીની જીવનકથામાં જરા ઊંડા ઉતરીએ, જે કરોડો લોકો માટે એક પવિત્ર વારસો અને જીવનનો મુખ્ય આધાર છે. મધ્ય ભારતની જીવનરેખા. આનાથી વધુ સાચું વર્ણન નર્મદા માટે કદાચ બીજું કંઈ ન હોઈ શકે, ખરું ને? આ ખાલી પાણીનો પ્રવાહ નથી, પણ એક એવી શક્તિ છે જે ખેતરોને હરિયાળા રાખે છે, સંસ્કૃતિને પોષે છે અને કરોડો લોકોની શ્રદ્ધાને જીવંત રાખે છે. તો નર્મદાની આખી સફરને આપણે 5 રોમાંચક ભાગમાં સમજીશું. એના પવિત્ર ઉદ્ભવથી લઈને એની આધ્યાત્મિક યાત્રા, એની આધુનિક શક્તિ અને એના જીવંત વારસા સુધી. તો ચાલો મોડું કર્યા વગર આ પ્રવાહ સાથે વહેવાનું શરૂ કરીએ. તો પહેલો વિભાગ છે એક જીવનરેખાનો જન્મ. અહીં આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ સુપ્રસિદ્ધ નદીનું મૂળ ક્યાં છે, એની શરૂઆત ક્યાંથી થઈ. નર્મદા, અને હા, એનું બીજું નામ રેવા પણ છે. આ ખાલી એક નામ નથી, પણ જીવતો જાગતો ઇતિહાસ છે. એમ કહેવાય છે કે આ નદી ગંગા કરતાં પણ જૂની છે અને સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધાનું કેન્દ્ર રહી છે. એની યાત્રા શરૂ થાય છે મધ્યપ્રદેશના અમરકંટકથી અને પૂરી થાય છે અરબી સમુદ્રમાં. પણ અહીં એક મજાની વાત છે. ભારતની મોટાભાગની મોટી નદીઓ પૂર્વ તરફ વહે છે, પણ નર્મદા એ તો પશ્ચિમ તરફ વહીને જાણે પોતાનો અલગ જ રસ્તો બનાવે છે. આ વાત એને ભૌગોલિક રીતે બહુ ખાસ બનાવે છે. હવે આવે છે બીજો વિભાગ, એક પવિત્ર યાત્રા. જુઓ, નર્મદાનો પ્રવાહ એ ખાલી ભૂગોળ નથી, એ શ્રદ્ધા અને ઇતિહાસનો એક આખો માર્ગ છે. ચાલો એના પર આગળ વધીએ. 1312 કિલોમીટર. જરા વિચારો, કેટલી લાંબી સફર છે આ. આ નદી ભારતના બરાબર હૃદયમાંથી પસાર થાય છે અને રસ્તામાં લાખો લોકોના જીવનને સ્પર્શીને એને સમૃદ્ધ બનાવે છે. આ લાંબી સફરમાં નર્મદા 3 મુખ્ય રાજ્યોને જીવંત રાખે છે: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત. દરેક રાજ્યમાં એક અલગ ભૂમિકા ભજવે છે અને અંતે ગુજરાતમાં ભરૂચ પાસે એ વિશાળ અરબી સમુદ્રમાં ભળી જાય છે. જાણો છો, નર્મદાને માત્ર એક નદી નથી ગણવામાં આવતી, એને એક દેવી માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ એ ભગવાન શિવના શરીરમાંથી પ્રગટ થઈ હતી અને એટલે જ લોકો એને ખાલી પાણીનો સ્ત્રોત નથી ગણતા, પણ ખૂબ જ પ્રેમ અને શ્રદ્ધાથી નર્મદા માં કહીને બોલાવે છે. એની આ યાત્રામાં ઘણા મહત્વના સ્થળો આવે છે. અમરકંટકના શાંત ઉદ્ભવથી શરૂ થઈને ઓમકારેશ્વરના પવિત્ર જ્યોતિર્લિંગને સ્પર્શે છે. પછી મહેશ્વરના ઐતિહાસિક ઘાટ પાસેથી પસાર થાય છે અને ભેડાઘાટના આરસ પહાડના ખડકો વચ્ચેથી પોતાનો રસ્તો કોતરે છે. દરેક જગ્યા એની ગાથામાં એક નવો રંગ ઉમેરે છે. સારું, હવે ત્રીજો વિભાગ, આધુનિક પાવરહાઉસ. ચાલો હવે એ જોઈએ કે આ પ્રાચીન નદી આજના આધુનિક ભારતના વિકાસમાં કેવી રીતે એક એન્જિનની જેમ કામ કરે છે. નર્મદા એમ સમજો કે આખા વિસ્તારની આર્થિક કરોડરજ્જુ છે. એ લાખો હેક્ટર જમીનને ખેતી માટે પાણી આપે છે, કરોડો લોકોને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડે છે. એના વગર આ વિસ્તારની સમૃદ્ધિની કલ્પના પણ ન કરી શકાય. નદી પર જે મોટા મોટા બંધ બાંધવામાં આવ્યા છે એ એની શક્તિનો ઉપયોગ મુખ્યત્વે 3 રીતે કરે છે. પહેલું, પાણીનો સંગ્રહ કરે છે. બીજું, એ સંગ્રહ કરેલા પાણીના પ્રવાહથી વીજળી બનાવે છે. અને ત્રીજું, નહેરો દ્વારા એ જ પાણીને છેક ખેતરો સુધી પહોંચાડે છે. ખરેખર આધુનિક એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. નદી પર આમ તો ઘણા બંધ છે, પણ અમુક મુખ્ય છે, જેમ કે ગુજરાતનો સરદાર સરોવર ડેમ, જે ભારતના સૌથી મોટા ડેમમાંથી એક છે, અને મધ્યપ્રદેશનો ઇન્દિરા સાગર ડેમ. આ બધા પ્રોજેક્ટ્સ આ વિસ્તારના વિકાસ માટે ખૂબ જ મહત્વના છે. ચોથો વિભાગ, જીવનની નદી. આર્થિક મહત્વ તો આપણે જોયું, પણ નર્મદાનું એક સાંસ્કૃતિક અને પારિસ્થિતિક હૃદય પણ છે. ચાલો હવે એ જોઈએ કે તે કેવી રીતે જીવનને પોષે છે. તો એક સવાલ મનમાં થાય કે આ નદી એના કિનારે રહેતા લોકો માટે આટલી બધી ખાસ કેમ છે? અને એનો જવાબ પૈસા કે અર્થતંત્રમાં નથી, પણ લોકોના દિલ અને આત્મા સાથેના એના અતૂટ સંબંધમાં છુપાયેલો છે. નર્મદા પરિક્રમા આ શ્રદ્ધાનું એક એવું સ્વરૂપ છે જે ભાગે જ બીજે ક્યાંય જોવા મળે. આ કોઈ સામાન્ય યાત્રા નથી, પણ લોકો અને નદી વચ્ચેના મજબૂત બંધનનું જીવંત પ્રતીક છે, જે સદીઓથી ચાલતું આવ્યું છે. અને હા, નર્મદાનું પાણી ફક્ત માણસો માટે જ નહીં, પણ એક આખી જીવસૃષ્ટિ માટે જાણે અમૃત છે. એના ઊંડા પાણીમાં
અલગ અલગ જાતની માછલીઓ, કાચબાઓ અને બીજા ઘણા દુર્લભ જળચર જીવો રહે છે. આ બધું એ વાતની સાબિતી છે કે નદીનું પર્યાવરણ કેટલું સ્વસ્થ છે. અને સૌથી ખાસ વાત, નર્મદાને અહીં માતા તરીકે પૂજવામાં આવે છે. એ લોકોના ગીતોમાં, એમની વાર્તાઓમાં, એમના તહેવારોમાં જીવંત છે. એમ કહી શકાય કે એ આ વિસ્તારની સંસ્કૃતિનો આત્મા છે. અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ, નર્મદાનો શાશ્વત પ્રવાહ. અહીં આપણે નદીની બેવડી ઓળખ પર થોડું મનન કરીશું. એક બાજુ એ પ્રાચીન છે તો બીજી બાજુ અત્યંત આધુનિક. અને આ બંનેનો સંગમ જ એની અસલી ઓળખ છે. નર્મદાની આખી કહાની આ બે બાબતોમાં સમાઈ જાય છે. એક તરફ એ શ્રદ્ધા અને તીર્થયાત્રાનું પવિત્ર કેન્દ્ર છે, તો બીજી તરફ એ વીજળી અને પાણી પહોંચાડતું એક આધુનિક પાવરહાઉસ છે. અને એની સાચી સુંદરતા એ છે કે આ બંને સ્વરૂપો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. પ્રાચીન શ્રદ્ધા અને આધુનિક જરૂરિયાતો, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય? નર્મદાનું ભવિષ્ય કદાચ આ જ સવાલના જવાબ પર ટકેલું છે. અને આ એક એવો પડકાર છે જેનો સામનો આપણે સૌએ અને આવનારી પેઢીઓએ કરવાનો છે.